ગુજરાતી કહેવત મુજબ 5મા મહિને બેસે એટલે 5મા પૂછાય. એ કહેવતનું અનુસંધાન છે 5મા મહિને કરાતો ઉપદેશન સંસ્કાર. 5મા મહિને ધરતી માતાની પૂજા કરી બાળકને ધરતી પર બેસાડવામાં આવે છે અને દરેક માતા પોતાના બાળક માટે ધરતી માતાને વંદન કરીને પ્રાર્થના કરતી હોય છે કે હે ધરતી માતા, હું રહું કે ના રહું, તમે જીવનભર મારા બાળકનું જતન કરજો, તમારા ખોળે તેને બેસાડું છું. समुद्र वसने देवी पर्वत स्तन मंडले विष्णु पत्नी नमस्तुभ्यं पाद स्पर्श क्षमस्व मे. पर्वतों को अपनी छाती पे लिए समंदर की शाल ओढ़े, हे विष्णु पत्नी पृथ्वी माता, मुझे क्षमा करना, मैं हर दिन तुझ पर पैर रखता हूँ, मेरे इस अपराध को माफ करना. या श्री स्वयं सुकृतिनां भवनेश्वलक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धि. नारियेळ ना तोरण बंधाय, 5 नारियेळ